નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની. હું છું આપની સાથે ભાવિકા. ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 15મો દિવસ છે અને 15 દિવસ વીતી ગયા છે. વિધ્વંસ વધુ ને વધુ વિકરાળ બની રહ્યું છે. આ યુદ્ધ વધુ ને વધુ ઘાતક બની રહ્યું છે અને અત્યાર સુધી તો એવું હતું કે ઈરાને મિડલ ઈસ્ટના દેશો પર અટેક કર્યા હતા વળતા પ્રહારમાં, પરંતુ હવે તો આસપાસના જે અન્ય દેશો છે એ પણ આ યુદ્ધની આગમાં ધકેલાઈ રહ્યા છે, કારણ કે અટેક એટલા વધુ વિધ્વંસક બની રહ્યા છે. અમેરિકા અને ઇઝરાયલ એક થઈને અટેક કરી રહ્યું છે, જેમની તરફેણમાં વિશ્વના ઘણા બધા દેશો આવી ગયા છે, પરંતુ સામે જે ઈરાન અટેક કરી રહ્યું છે, કાઉન્ટર અટેક ઈરાન દ્વારા જે કરવામાં આવી રહ્યા છે, કાઉન્ટર અટેકમાં ઘણા બધા દેશોના જે એરબેઝ છે એ ટાર્ગેટ પર છે, જેમાં નાટોના એરબેઝ પર અટેક કરવામાં આવ્યો છે અને નાટો કન્ટ્રીઝના એક પણ દેશ ઉપર જ્યારે એરબેઝ પર અટેક કરવામાં આવે છે એનો સીધો અર્થ એ થાય છે કે તમે નાટોને ચેલેન્જ કરો છો અને એની બદલામાં નાટોના તમામ દેશ એક થઈને આ યુદ્ધમાં લડી લેવાના મૂડમાં આવી જતા હોય છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું નાટો દેશ હવે એક થશે કે કેમ? બીજો મોટો પ્રશ્ન, અમેરિકા સતત આ યુદ્ધની તીવ્રતા વધારી રહ્યું છે. જોકે અમેરિકાને પોતાને પણ ખબર છે કે આ યુદ્ધમાં અમેરિકા પોતે હંફી રહ્યું છે, ઈરાન અમેરિકાને હંફાવી રહ્યું છે અને અમેરિકાને મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે. આર્થિક નુકસાન તો થઈ રહ્યું છે, પરંતુ અમેરિકન સંસદના સભ્યોએ પણ કહ્યું છે કે યુદ્ધ આપણા માટે વિનાશકારક છે. અમેરિકાને આર્થિક રીતે તો નુકસાન થઈ રહ્યું છે, બીજી ઘણી રીતે પણ અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાના મતદાતાઓએ પણ નારાજગી ક્યાંક ને ક્યાંક દર્શાવી છે આ યુદ્ધને લઈને. પરંતુ આ બધાની વચ્ચે અમેરિકા સતત પોતાનું યુદ્ધ ચાલુ રાખી રહ્યું છે. ઈરાનને સતત એટેક કરી રહ્યું છે અમેરિકા. ઇઝરાયલ એક બાદ એક એટેક કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે નેતન્યાહુ સાથે પણ વાતચીત કરી હતી અને મહત્વની વાત તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે પણ આ બાબતે વાત કરી છે. ઘણા બધા દેશો આ યુદ્ધમાં સીધી રીતે કાં તો આડકતરી રીતે હવે આવી રહ્યા છે. સાથે સાથે ઈરાનની સાથે જે પ્રોક્સી સંગઠનો છે એ હવે એક્ટિવ થઈ ગયા છે. હિઝબુલ્લા અને હુતી એક્ટિવ થઈ ગયા છે અને હમાસ જે પતનના આરે હતું, આપણે વિચારી રહ્યા હતા કે હમાસ હવે કશું કરી નહીં શકે, કારણ કે મિડલ ઈસ્ટમાં છેલ્લા ઘણા સમયથી જ્યારે ઇઝરાયલે ગાઝા પટ્ટી પર અટેક કર્યા હતા તેમાં મોટા પાયે હમાસને નુકસાન પહોંચ્યું છે. હમાસના આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો ઇઝરાયલ દ્વારા. હવે હમાસ પણ એક્ટિવ થઈ ગયું છે અને હમાસે પણ કહી દીધું છે કે આ યુદ્ધ છે તે યુદ્ધ ખોટી દિશામાં જઈ રહ્યું છે. જો કે આ આખા યુદ્ધને લઈને વિસ્તારથી આજે વાત કરવી છે, ડિટેલિંગ કરવું છે કે યુદ્ધમાં જે એક બોમ્બનો, બેલેસ્ટિક મિસાઇલનો અને જે જહાજોનો, યુદ્ધ જહાજોનો એટેક કરવામાં આવી રહ્યો છે, ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એનો શું અર્થ થઈ રહ્યો છે અને આગામી સમયમાં આ યુદ્ધ ક્યાં જઈને અટકવાનું છે. બિલકુલ, જે પ્રકારે મારા સહયોગી માનસીએ જણાવ્યું કે 15મો દિવસ યુદ્ધનો, જ્યારે એક દેશ બીજા દેશ પર હુમલો કરે છે ને ત્યારે પછી વારંવાર તેની પર અટેક કરવામાં આવતા હોય, એટલે કે બે દેશ સીધી રીતે યુદ્ધના એક સ્ટેજ પર પહોંચી ગયા. પરંતુ હવે આ પ્રકારના સમીકરણો નથી રહ્યા, પરંતુ જ્યારે બે દેશ લડતા હોય ત્યારે તેના સહયોગી દેશો પણ સામે આવતા હોય. અમેરિકા અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો છે અને ઈરાન હવે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. અને સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત કે હવે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અને અન્ય નેતાઓ માટે $1 કરોડ ઇનામ જાહેર કર્યું છે. એટલે કે ડિપાર્ટમેન્ટ તેના રિવોર્ડ ફોર જસ્ટિસ કાર્યક્રમ દ્વારા જાહેર અપીલ જારી કરી છે. મોજતબા સહિત વ્યક્તિઓ વિશે જે માહિતી માંગતો બેનર ઓનલાઈન શેર કરવામાં આવ્યું, જેને ડિપાર્ટમેન્ટે ઈરાની આતંકવાદી નેતાઓ તરીકે ઓળખાવ્યા. એટલે વિચાર તો કરો કે અમેરિકા હવે ઈરાની આતંકવાદી નેતાઓ તરીકે તેના નેતાને ઓળખાવી રહ્યું છે. પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વસનીય માહિતી પૂરી પાડતી વ્યક્તિઓ સ્થળાંતર સહાય માટે પાત્ર પણ હોઈ શકે છે. એટલે કે પોતાના જ દેશમાં ક્યાંક ગદ્દાર ઉભા પેદા કરવા માટે હવે આ ષડયંત્ર રચાઈ રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. રિવોર્ડ્સ ફોર જસ્ટિસ નામે બેનરમાં IRGCના અધિકારીઓના નામ અને ફોટો સાથે લખ્યું છે કે જે પ્રકારે અધિકારીઓના નામ આપવામાં આવ્યા છે તેની માહિતી પૂરી પાડવામાં આવશે તો આ તેમને ઇનામ મળશે. અને આ વ્યક્તિઓ વિશ્વભરમાં આતંકી કૃત્યોની યોજના બનાવે છે. એટલે વિચાર તો કરો કે હવે અમેરિકા એક નવી સ્ટ્રેટેજી ઊભી કરી છે કે જે ઈરાનમાં રહેતું હોય પોતાના આ જે નેતાઓ છે જેને ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અમેરિકાએ આતંકવાદી નેતાઓ જાહેર કર્યા છે તેમની માહિતી પૂરી પાડશે તો તેમને સ્થળાંતર પાત્ર પણ બનાવી શકાય. એટલે કે માનસી ક્યાંક ને ક્યાંક હવે એવું બતાવવામાં આવી રહ્યું છે કે યુદ્ધ છે એ ફક્ત જમીની સ્તર પર, હવાઈ સ્તર પર નથી લડાતું, પરંતુ આ રીતે પણ લડી શકાય છે.
થલથી નભ સુધી અત્યારે એટેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે અમેરિકાએ તો પહેલાથી જ હમાસ, હિઝબુલ્લા, હુતી અને IRGC ને આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. વિશ્વના ઘણા દેશો માને ચાહે ના માને, પરંતુ અમેરિકાએ આ દેશોને આતંકી સંગઠન ઘોષિત કરી દીધા છે. હવે IRGC ના જે મુખ્ય હતા, ઈરાનના સુપ્રીમ લીડર જેને આપણે કહેતા હતા ખામેનીનું તો મોત થયું છે, પરંતુ તેમના પુત્ર મુજતબા ખામેની, જેમને સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી એ સવાલ હતો કે મુજતબા ખામેની ક્યાં છે, અને હજુ પણ એ સવાલ છે. પરંતુ મુજતબા ખામેની સીધી રીતે સામે નથી આવ્યા, પરંતુ બેકફૂટ પર સતત આજે આખું પ્લાનિંગ છે, આજે આખું યુદ્ધ લડવામાં આવી રહ્યું છે. ઈરાન એટલી મજબૂતીથી યુદ્ધ અમેરિકાની સામે લડી રહ્યું છે, એનું કારણ એ છે કે મુજતબા ખામેની. હવે આ મુજતબા ખામેની ક્યાં છે? અમેરિકાએ તો રિવોર્ડ પણ જાહેર કર્યો છે કે મુજતબા ખામેનીની જે માહિતી આપશે તેમને અમે 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશું. પરંતુ આ આખા કેસમાં હવે શું થવાનું છે એ પણ સવાલ છે. અને આ બધાની વચ્ચે પશ્ચિમ એશિયા યુદ્ધમાં હુમલાઓ વધુ તેજ થઈ રહ્યા છે, કારણ કે કોઈ પણ એક પક્ષ ઝૂકવા માટે તૈયાર નથી. અમેરિકા ઈરાનની કમજોર નસ ગણાતા ખર્ગ ટાપુને નિશાન બનાવ્યો છે. આજના દિવસના સૌથી મોટા સમાચાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ખર્ગ ટાપુ પર ઈરાનના સૈન્ય ઠેકાણાને નષ્ટ કરી દીધા છે. ઓઇલ ડેપોને કોઈ નુકસાન નથી પહોંચાડવામાં આવ્યું તેવો પણ દાવો ટ્રમ્પે કર્યો છે. હવે આ ખર્ગ ટાપુ કેમ ઇમ્પોર્ટન્ટ છે? ઈરાનનું જે ખર્ગ ટાપુ છે એ ખર્ગ ટાપુથી 90% જેટલો ઓઇલનો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો જે બિઝનેસ છે એ આ ખર્ગ ટાપુ પરથી થતો હોય છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. અમેરિકાએ એવું કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ઉપરથી જે પણ જહાજ પસાર થશે એને સુરક્ષા અમે પૂરી પાડીશું. છતાં પણ ઈરાનના હુમલાઓ યથાવત છે અને ઘણા બધા દેશોના જહાજોને અહીં નુકસાન પણ પહોંચ્યું છે. એના પણ અહેવાલો આપણે જોયા હતા. ઈરાન કોઈ પણ કાર્ય હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે તૈયાર નથી. ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું છે, પરંતુ અમેરિકા, ઇઝરાયલ સહિત ઘણા દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. આ તરફ ઈરાનનો જે મુખ્ય ખર્ગ ટાપુ છે, ખર્ગ ટાપુને અમેરિકાએ ટાર્ગેટ કરીને બતાવી દીધું છે કે ભલે તમે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું હોય, પરંતુ હજી પણ અમે લડી લઈશું અને અમે તમને નુકસાન પહોંચાડીશું. હવે આ યુદ્ધ માત્ર ને માત્ર બે દેશો વચ્ચેની લડાઈ નથી. હવે આ યુદ્ધ એ સ્થિતિ સુધી, એ લેવલ સુધી પહોંચી ગયું છે કે બંને દેશો એકબીજાને ઘૂંટણીએ પાડવા માટે મથી રહ્યા છે અને એ ટાર્ગેટ સાથે યુદ્ધ લડવામાં આવી રહ્યું છે. યુદ્ધની શરૂઆત ત્યારથી થઈ હતી કે ઈરાનને પરમાણુ સશક્ત નહીં થવા દઈએ, પરંતુ અત્યારે તો હવે બંને એ ઈગો લેવલ પર આવી ગયા છે કે કાં તો ઈરાન અમેરિકાને ઘૂંટણીએ પાડવા માંગે છે અને કાં તો અમેરિકા ઇઝરાયલ મળીને ઈરાનને ઘૂંટણીએ પાડવા માંગે છે. પછી શું એનું કોઈ ઉદ્દેશ્ય સ્પષ્ટ નથી, પરંતુ હાલનો જે એજન્ડા છે એ અત્યારે આ જોવા મળી રહ્યું છે. હવે ખુર્ગ ટાપુ પર જે એટેક અમેરિકાએ કર્યો છે તેનાથી કેટલું મોટું નુકસાન માત્ર ઈરાનને નહીં પરંતુ અન્ય દેશોને થઈ શકે છે, કારણ કે મોટાભાગનો વ્યાપાર તેની સાથે જોડાયેલો હતો. એક્સપોર્ટ ઇમ્પોર્ટ તેલનું અહીંથી થતું હતું, એટલે તેનાથી વૈશ્વિક વ્યાપાર પર કેટલી મોટી અસર પડશે એ મુદ્દે પણ વાત કરવી છે. અને સાથે સાથે હવે જે આ યુદ્ધની સીમાઓ, યુદ્ધની બાઉન્ડ્રીઝ નક્કી કરવામાં આવી હતી. શરૂઆતનું જે યુદ્ધ હતું ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનની વચ્ચે હતું. પછી મિડલ ઇસ્ટના દેશોને એમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા. ખાડી દેશો પર ઈરાન સતત અટેક કરી રહ્યું છે. પહેલા 15 જેટલા દેશો, 10 જેટલા દેશો હતા, પછી 15 જેટલા દેશોને ઇન્વોલ્વ કરવામાં આવ્યા. અને હવે સતત આ યુદ્ધની જે એક સર્કલ બાઉન્ડ્રી છે એ વધી રહી છે. એ પણ સૌથી મોટો ચિંતાનો વિષય છે કે આ બાઉન્ડ્રી વધીને ક્યાં સુધી પહોંચશે, ક્યાં સુધી અટકશે. આ મિડલ ઇસ્ટનું યુદ્ધ છે એશિયાના કેટલા ભાગોમાં જઈને વિકરાળ આગ લગાવશે એ પણ સવાલ ઉઠી રહ્યો છે. આ જ મુદ્દે વાત કરવી છે. આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ગયા છે, ડિફેન્સ એક્સપર્ટ છે. જયદેવજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જયદેવજી, યુદ્ધ શરૂ થયું ત્યારે ફક્ત ને ફક્ત એક એ લડાઈ હતી કે ઈરાનને પરમાણુ સશક્ત નહીં બનવા દઈએ, અને એટલા જ માટે અમેરિકાએ અટેક કર્યો હતો. ઇઝરાયલની જૂની દુશ્મની હતી અને ઘણા બધા ઇન્ટરનલ મેટર્સ પણ હતા કે જેને લઈને આ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યારે યુદ્ધ એ લેવલ પર પહોંચી ગયું છે, યુદ્ધના 15મા દિવસે, કે બંને સામસામે એકબીજાને ટક્કર આપી રહ્યા છે. ઈરાન તેના પ્રોક્સી સંગઠનોની સાથે વિશ્વ મહાસત્તા અમેરિકાને અત્યારે હંફાવી રહ્યું છે અને લેવલે પહોંચી ગયું છે કે ઈરાન અમેરિકાને ઘૂંટણીએ પાડવા માંગે છે અને અમેરિકા ઈરાનને ઘૂંટણીએ પાડવા માંગે છે. ઈગો લેવલની લડાઈ આવી ગઈ છે. આપને શું લાગે છે આ યુદ્ધ ક્યાં જઈને અટકશે? કેટલું લાંબુ જોઈ શકાય છે? જી, ખૂબ જ સરસ આપે સવાલ પૂછ્યો છે અને ઘણો બૃહદ સવાલ છે. સવાલમાં 3-4 અલગ અલગ ભાગ છે અને બધાનો હું એક પછી એક તબક્કાવાર જવાબ જો આપું તો જે સૌથી છેલ્લે આપે પૂછ્યું અને સૌથી મહત્વની વાત કે આ યુદ્ધ હજી કેટલું ચાલે એમ છે ને એની ભીષણતા કેટલી છે, શું છે. તો જે રીતે ઈરાને પહેલા દિવસથી તેવર બતાવ્યા છે અને એમાં સતત ને સતત વધારો કર્યો છે. શરૂઆતમાં આપના ઓપનિંગ નરેટિવમાં આપે અને આપના સાથી એન્કરે પણ જે વાત કરી કે કઈ રીતે અલગ પ્રકારની લડાઈ ઈરાન લડી રહ્યું છે. આની મિલિટરી ટર્મિનોલોજીમાં જો આને કહીએ તો આને એસિમેટ્રિક વોરફેર કહેવાય. તેની ચર્ચા આપણે પછી આગળ ચોક્કસ કરીશું.
પણ આ પ્રકારની લડાઈ જે ઈરાન લડી રહ્યું છે, શરૂઆતથી એને જે તેવર બતાવ્યા છે એ, અને જે સ્ટ્રેટેજિકલી ઈરાન પોઝિશન્ડ છે. આપે એક આઇલેન્ડ ટાપુની વાત કરી, દક્ષિણમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, અને લગભગ 3 કે 4 જેટલી દિશાથી ઈરાન જે છે એ કુદરતી પર્વતમાળાથી ઘેરાયેલું છે, અને એણે પોતે પોતાનો મિસાઇલ પ્રોગ્રામ જે રીતે અને એ સિમેટ્રિક નેવી નૌકાદળ વાળું કામ પણ જે વિકસાવ્યું છે એ જોતા ચોક્કસપણે એમ લાગે કે આ ટૂંકા ગાળાની લડાઈમાં તો ઈરાનનો ઉપર હાથ છે. એક વાત, ઓછામાં ઓછું આવનારા 8 થી 10 દિવસ સુધી હું આ ભીષણતાને ઓછી થતા નથી જોઈ રહ્યો. જ્યારે ખમેનીને 40 દિવસનો શોક પૂરો થશે ને એ બધું થશે, એ દિવસોમાં પણ થોડું ટસલ, થોડી અથડામણ વધશે, થોડાક પબ્લિક સેન્ટિમેન્ટ ઈરાનના વધશે. અગાઉ જે આપે 1-2 પ્રશ્ન પૂછ્યા એ કે ઇઝરાયલ અને અમેરિકા ઈરાનને પછાડવા માંગે છે ને ઈરાન સામા પક્ષે આમને હંફાવી રહ્યું છે. તો જમીન ઉપરની લડાઈમાં તો અત્યારે ખરાખરીનો ટક્કરનો ખેલ છે. યસ, સંપૂર્ણ લડાઈ જો લડે તો ઇઝરાયલ અને અમેરિકા ઈરાનને ક્યારેય પણ પહોંચી શકે, પણ આ પ્રકારની લડાઈમાં અત્યારે ટક્કરનો ખેલ છે. જમીનની લડાઈમાં પોલિટિકલ અને પબ્લિક નેરેટિવ, આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીની જે લડાઈ છે એ લડાઈમાં અત્યારે ઈરાનનો મજબૂત હાથ છે, ઈરાનનો હાથ ઉપર છે, અને ઇઝરાયલ અને અમેરિકાએ થોડું નીચું જોવાનું થાય તેવું થયું છે. ઈરાનની એક સ્કૂલમાં જે રીતે દીકરીઓને ખતમ કરવામાં આવી એ વાત તો ઉડીને પણ આંખે વળગે એવી છે, અને એનો કોઈ જવાબ ટ્રમ્પ પાસે નથી, એ કેમેરા ઉપર આવ્યું છે. અત્યારે એ વાત એટલી ચર્ચાતી નથી, પણ જે રીતે ઇન્ટરનેશનલ વોટર્સ એટલે કે આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં જ્યાં કોઈ દેશનો કબજો નહોતો, ઈરાનનું એ નૌકાદળનું શિપ કોઈ તોફાની કે યુદ્ધનું કાર્યવાહી નહોતો કરતો. આપણા ભારત દેશના યુદ્ધ અભ્યાસમાં શાંતિપૂર્ણ રીતે જોડાવા આવ્યું હતું, અને એને ટોર્પિડો દ્વારા જે ખતમ કર્યું છે અમેરિકી સબમરીને, એ પણ આવનારા દિવસોમાં અમેરિકા માટે તકલીફ દે ઊભું થવાનું છે. અને સૌથી વધારે અમેરિકાની કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદ જે છે એ ટ્રમ્પને તમારી સાથે એનાલિસિસ પણ કરી રહ્યા છો કે યુદ્ધ શરૂ થયું તેને 15 દિવસ થઈ ચૂક્યા છે. સૌથી પહેલા વાત હતી કે ન્યુક્લિયર એક્ટિવિટી ઈરાનને નથી કરવા દેવી, તેના માટે ઇઝરાયલે અમેરિકાની સાથે મળીને હુમલો કર્યો. ત્યારબાદ પ્રીએમ્પ્ટિવ હુમલો છે તે નામ આપવામાં આવ્યું. ત્યારબાદ રિઝિમ ચેન્જ કરવાનું ઉદ્દેશ્ય હતું, તે નામ આપવામાં આવ્યું. અમેરિકા હવે ખુર્ગ જે કહી શકાય કે ટાપુ છે તેને નિશાન બનાવ્યું, જે ઈરાનની ભારતીય જીવન રેખા કહી શકાય કે તેના ત્યાંની અર્થવ્યવસ્થા છે તેનું એક કહી શકાય કે આર્થિક રીતે મજબૂત કોહિનૂર કહેવામાં આવે છે. હવે એને નિશાન બનાવ્યું, અને અમેરિકા તો પણ એવું સ્ટેન્ડ આપી રહ્યું છે કે અમે ફક્ત સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા ખર્ગ ટાપુના, પરંતુ કોઈ પ્રકારે ઓઇલ ડેપોને નુકસાન નથી પહોંચાડ્યું. પરંતુ દાવો થઈ રહ્યો છે કે ત્યાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. એટલે અમેરિકા તેની આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડવા માંગે છે, તેનું અસ્તિત્વ ખતમ કરવા માંગે છે, પોલિટિકલ રીતે મજબૂત બનવા માંગે છે. અમેરિકાનું શું સ્ટેન્ડ રહેલું છે? તમને શું લાગે છે કે અમેરિકા હવે પોતાના સ્ટેન્ડ ઉપર ક્લિયર નથી? અમેરિકા પોતાના સ્ટેન્ડ ઉપર ક્લિયર એટલા માટે નથી કે અમેરિકાએ એવું ધાર્યું હતું કે ચપટી વગાડતાની સાથે ઈરાનમાં અમે સત્તો પલટો કરાવી શકશું. એક, એ લોકો એવું વિચાર્યું હતું કે ખામેની, યસ, ખામેની ક્યાં છે એ એક્ઝેક્ટ ખબર પડવી એ એક જાસૂસી બ્રિલિયન્સ ચોક્કસ કહેવાય, ઇન્ટેલિજન્સનું જબરું ચમત્કાર કહી શકાય એવું કહેવાય, પણ એનું ક્રેડિટ વધારે ઇઝરાયલને જાય છે. એ થઈ ગયા પછી ટ્રમ્પે 2-4 વખત રેજીમ ચેન્જ એટલે સત્તા પરિવર્તનની જે વાત કરી, એમાં અત્યારે ટ્રમ્પે થૂકેલું ચાટવું પડે તેવી સ્થિતિ છે. આ એક વાત સત્તા પરિવર્તનની. બીજી વાત, પરમાણુ હથિયારો નહીં બનાવવા દઈએ અને ઇઝરાયલ ઉપર એક્ઝિસ્ટેશનલ થ્રેટ એટલે કે અસ્તિત્વનો થ્રેટ છે, અને આવનારા કલાકો યા અઠવાડિયાઓમાં અમારા ઉપર ઈરાન અટેક કરવાનું હતું, એ નેરેટિવ પણ સંપૂર્ણપણે ખોટું પડ્યું છે. અમેરિકાના જ એજન્સી પેન્ટાગોને કહ્યું છે કે ટૂંક સમયમાં ઈરાન અટેક કરવાનું હોય એવા કોઈ સંકેતો હતા નહીં. ક્યાંય પણ હિંસક પ્રવૃત્તિ માટે પરમાણુ શક્તિનો ઉપયોગ થયો હોય તેવું ઈરાનમાં જોવા નથી મળ્યું. સંયુક્ત રાષ્ટ્રની કોઈ ટીમે જઈને ત્યાં ઇન્સ્પેક્શન નથી કર્યું. પણ આ લડાઈમાં અમેરિકા પોતે કૂદી પડ્યું. એમને એમ હતું કે બહુ જલ્દીથી આ વાત થઈ જશે. હવે એ થતું નથી, સત્તા પરિવર્તન નથી થતું. IRGC તેનું જે સૈન્ય છે એમાં કોઈ બળવો નથી થતો. એથી વધારે ત્યાંનો કોઈ નાગરિક નેતા પણ જે વિરોધ કરતો હતો, બહુ
ગીણા ચૂંટણા લોકો હતા જે ખામેનીના મૃત્યુ પછી વિરોધ કરવા સડકો પર આવી ગયા હતા. એનાથી ઘણા વધારે લોકો તેના લોયલિસ્ટ છે, એના વફાદાર છે. આમાંથી કોઈ પણ ડિફેક્ટ થઈને સરકાર બનાવવાની વાત, ખામેનીના વિરોધની વાત, ઇવન ત્યાં સુધી કે આટલા દિવસો પછી મુજતબાને અપોઇન્ટ કર્યા એના વિરોધની વાત પણ કોઈ કરી નથી. એટલે બધે મોરચા પર અમેરિકાની પીછેહટ થવાના કારણે હવે નરેટિવની લડાઈ લડે છે. હવે અત્યારે આપ કહો છો એ વાત સાચી છે કે અત્યારે કોઈ વિરોધના સૂર નથી ઉઠી રહ્યા કે બળવો નથી થઈ રહ્યો, એટલા માટે અમેરિકા વધારે અકળાઈ રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધનું અગર આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, 4 વર્ષથી વધુ સમય થઈ ગયો રશિયા યુક્રેન યુદ્ધને. રશિયા અને યુક્રેન હજુ લડી રહ્યા છે, પરંતુ એકબીજાને જે ન્યુક્લિયર ઠેકાણાઓ છે, ડિફેન્સ સિસ્ટમ જ્યાં પડેલી હોય છે, જ્યાં હથિયારો સ્ટોર કરેલા હોય છે, એ એરિયાને ટાર્ગેટ કરવામાં આવે છે અને સાથે સાથે સિવિલિયન્સને ટાર્ગેટ નથી કરાતું. પણ અહીં એવું થાય છે અમેરિકા ઈરાન યુદ્ધમાં કે સિવિલિયન્સને ટાર્ગેટ મોટા પાયે કરવામાં આવે છે, ઓઇલ ડેપોને ટાર્ગેટ કરવામાં આવે છે. એટલે પ્રૂવ શું કરવા માંગે છે? વિશ્વમાં ઓઇલની શોર્ટેજ અત્યારે ઓલરેડી ઊભી થઈ ગઈ છે, કેમ અહીં વારંવાર માત્ર ઓઇલ ડેપો જ ટાર્ગેટ થઈ રહ્યા છે, બીજું કશું જ નહીં? એક્ઝેક્ટલી, કદાચ આ પ્રશ્નમાં જેનો જવાબ પણ છે, ઓઇલ ડેપો જ માત્ર ટાર્ગેટ થઈ રહ્યા છે, સૈન્ય વિથાણા નહીં. એટલા માટે કે જે કોઈ પણ ઈરાનના સૈન્ય વિથાણા છે ત્યાં કોઈ પરમાણુ હથિયારો નથી તેવું અત્યારે લાગી રહ્યું છે. એ સિવાય ઈરાને જે કંઈ પણ પોતાની મિસાઇલ, ડ્રોન, યુએવી, બીજા હથિયારો, એનો લોન્ચર્સ, એનો સ્ટોરેજ કર્યો છે એ બહુ જ સરસ રીતે ખૂબ ભૂગર્ભમાં, મોટા મોટા ટનલ્સમાં ત્યાં કરેલું છે. એટલે એના ઉપર એટેક અત્યારે અમેરિકા કે ઇઝરાયલ કરી નથી શકતા. તો બચે છે શું? 2 વસ્તુ, ઓઇલ ડેપોઝ અને નાગરિક રિહાયશી ઇલાકા. રિહાયશી ઇલાકામાં એટેક કરવાનો પાંગડો બચાવ અમેરિકા એ કહીને કરતું હોય છે કે ઇવન ઇઝરાયલ પણ એ કરતું આવ્યું છે, જે અત્યારે એ લેબનન દેશમાં બેરૂટમાં નાગરિકો રહે ત્યાં પણ કરી રહ્યું છે કે આ નાગરિકોની વચ્ચે હિઝબુલ્લાના નેતા છુપાયેલા હતા, ઈરાની કમાન્ડરો છુપાયેલા હતા. આમ કહીને આડેધડ કરવામાં આવતું ફાયરિંગ, જે લગભગ એથનિક ક્લેન્ઝિંગ એવો શબ્દ વપરાતો હોય છે જે હમાસમાં, કે સંપૂર્ણ એ વંશને જ ખતમ કરી દેવો, એ જ્ઞાતિ, એ ધર્મ, એ ફોલોવર્સને ખતમ કરી દેવા, એના માટે એથનિક ક્લેન્ઝિંગ એ શબ્દ વપરાય, એ કરવાની પાછળ પડેલા હોય એવું છે. ઓઇલ ડેપોઝ ઉપર હમલો શું કામે? કે આ ઓઇલ ડેપો ઉપર હમલો થાય, ઈરાન અકળાય, ઈરાન નિગોશિએશન ટેબલ ઉપર આવે, વાતચીત કરવા બેસે, અને જેવું વેનેઝુએલામાં કર્યું એવું અમેરિકા ત્યાંના ઓઇલ ઉપર કાબુ લેવાનો કામ કરી. અને જે મૂળ હેતુ અમેરિકાનો દશકાઓના દશકાઓથી છે તે કે ઓઇલ તેલિયા રાજા બનવું, ઓઇલ ઉપર કબજો રાખવો, એ એમનો મૂળ હેતુ છે. એ સર કરવા માટે નાગરિક ઠિકાના અને ડેપોઝ. બિલકુલ જયદેવજી, અમેરિકાએ તો હમાસ, હિઝબુલ્લા, હુતી, ઇવન IRGC ને પણ આતંકી સંગઠન જાહેર કર્યું છે. વિશ્વના દેશો માને કે ન માને, અમેરિકાએ આ બધાને પ્રોક્સીઓને આતંકી સંગઠન જાહેર કરી દીધા છે. હમાસ એ ઈરાનનું પ્રોક્સી સંગઠન છે એ પણ આપણે જાણીએ છીએ. તો પછી આ વખતે હમાસે કેમ એવું સ્ટેટમેન્ટ આપવું પડે છે? હમાસે પોતે ઈરાનને એવું કહ્યું છે કે તમે જે અન્ય ખાડી દેશો છે, મિડલ ઇસ્ટના દેશો, એના પર તમે એટેક ના કરો. હમાસે ચેતવણી આપવી પડે છે, કેમ આવું? કોની સાઈડ છે હમાસ? એ કદાચ એટલા માટે કે હમાસે શું કહ્યું, કેવી રીતે કહ્યું, એની હજી પુષ્ટિ થવી બાકી છે, અને હમાસને ખુદને આપણે કેટલું સિરિયસલી લઈએ એ વાત છે. પણ તેમ છતાં આપના પ્રશ્નની સંપૂર્ણ સાતત્યતા જોતા થોડુંક એવું છે જે લિપ સર્વિસ કરવી પડે. એટલે કે સ્ટેજ ઉપરથી સારું લાગે એના માટે લોકોને સાથે રાખવા માટે બોલવું પડે, કરવું પડે એવું છે. કારણ કે હમાસને એઇડના, એટલે કે સહાયના સ્વરૂપમાં ખૂબ બધા ગલ્ફ કન્ટ્રીઝથી મદદ મળે છે, જે છેલ્લા લગભગ 2 વર્ષ આસપાસથી નિકંદન કાઢી રહ્યું છે ઇઝરાયલ હમાસનું, પેલેસ્ટાઇનમાં વસતા લોકોનું. એ જોતા એમણે આ બધા ગલ્ફ કન્ટ્રી પાસેથી મદદ લીધી છે. દવાઓ, અનાજ, પાણી, કપડાં, શેલ્ટર હોમ્સ, નાણાં. તો એ પે બેક ટાઈમ છે. એટલે હમાસે આ બોલવું પડે એ સ્વાભાવિક છે, એક વાત. સેકન્ડ વાત, એવા જગ્યાઓ કે જેના ઉપર ઈરાન અટેક કરે, IRGC અટેક કરે, અને એનાથી ખિન્નાઈને, એનાથી ઇરિટેટ થઈને જો ઇઝરાયલ પોતાના અટેક વધારે, કે જે ઓલરેડી વધારી રહ્યું છે લેબનનમાં, આવું જ કામ જો એ પેલેસ્ટાઇનમાં કરવાનું શરૂ કરે ઇઝરાયલ, તો તેનાથી પોતાની જાતને બચાવવા માટે હમાસ આવું કહી રહ્યું છે.
ઓકે, એટલે હમાસે ચેતવણી આપી છે, હિઝબુલ્લા એવું કહે છે કે આ લડાઈ અમારા અસ્તિત્વની લડાઈ છે, અને આ બધાની વચ્ચે ઉત્તર કોરિયા પણ હવે એક્ટિવ થઈ ગયું છે. ઉત્તર કોરિયાએ શક્તિ પ્રદર્શન કર્યું, 10થી વધુ બેલિસ્ટિક મિસાઇલ છોડી છે, અને જાપાન અને સાઉથ કોરિયાએ તેની પુષ્ટિ પણ કરી છે. એટલે હવે ઉત્તર કોરિયા શું પ્રૂવ કરવા માંગે છે? શું ઉત્તર કોરિયા પણ જંગ માટે રેડી છે એવું બતાવવા માંગે છે કે અમે પણ ઉત્સુક છે, તમે આવો? જી, ખૂબ સરસ આપે એનાલિસિસ કર્યું અને એ તરફ પણ આપે દિશા નિર્દેશ કર્યો છે. આપને યાદ હશે તો બહુ જ આ યુદ્ધના શરૂઆતના દિવસોમાં જ આપણે જ્યારે આપણી ચેનલમાં સાંજે 8 વાગે પ્રાઇમ ટાઈમમાં વાત થઈ હતી ત્યારે કે જરાક પણ નેરેટિવ જો ઈરાન તરફી સેટ થશે અને એમાં પોતાનો સ્વાર્થ દેખાશે તો ચાઇના, રશિયા અને ઉત્તર કોરિયા પણ, અને મેં કારણ પણ આપ્યું હતું કે ઉત્તર કોરિયા શું કામે, યુક્રેન રશિયા જેવી મોટી લડાઈમાં પણ જમીન ઉપર લડવા માટેના સૈનિકો લગભગ 10,000 આસપાસના સૈનિકો ઉત્તર કોરિયાએ મોકલ્યા હતા રશિયા યુક્રેન યુદ્ધમાં. તો જે આ રીતે જોડાયેલું હોય તે ઉત્તર કોરિયા ઈરાનના સપોર્ટમાં આવ્યા વગર રહે નહીં. ચાઇના ખંધુ છે એટલે એણે એક ગુપ્ત જેવી ડીલ કરી છે, એમણે પત્રો પણ લખ્યા છે, સ્ટેટમેન્ટ્સ પણ આપ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ચાઇનાના જે ઓઇલ ટેન્કર્સ હોય એમને નીકળાવી દેવા. ઉત્તર કોરિયાની વાત આપણે અત્યારે કરી જ રહ્યા છીએ, જે સ્વાભાવિક રીતે ઉત્તર કોરિયા, રશિયા, ચાઇના અને કદાચ અમુક અંશે ક્યારેક તર્કી, પણ અહીંયા ઇસ્લામિક ફેક્ટર છે એટલે તર્કીને આપણે સાઈડમાં રાખીએ, પણ આ 3 દેશો ક્યારેય પણ કોઈ પણ દેશ જે અમેરિકાની સામે ઊભો હોય એની સાથે, અમેરિકાની સામે તો અમે એની સાથે, એ રીતે હોય છે ને એટલા માટે આ 3 દેશો આવી રીતે કરી રહ્યા છે. બિલકુલ જયદેવજી, એટલે એક સાઈડ તો બની જ ગઈ છે કે જ્યારે 2 દેશો લડતા હોય ત્યારે તેના સહયોગી દેશો તો આવી જ જતા હોય, પરંતુ આ બધી પરિસ્થિતિમાં અમેરિકા પ્રેશર બનાવવા જઈ રહ્યું છે, પરંતુ પ્રેશર નથી બની રહ્યું. ઈરાન, જે પ્રકારે આપણે આગળ કહ્યું કે ઈરાનને એક કહી શકાય કે ટેબલ ઉપર લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ખામીનીનું મોત થયું અને જે પ્રકારે કહી શકાય કે હવે મુજતબા ખામીની, જે તેમનાથી વધુ કટ્ટરવાદી કહેવામાં આવે છે, શું તે ટેબલ પર આવશે લાગી રહ્યું છે? આમાં ભાવિકાના પોઈન્ટમાં એડ કરવા માંગીશ, અમેરિકાએ જે પોતે ખાડો ખોદ્યો હતો ઈરાન માટે, એવું લાગે છે કે અમેરિકા પોતે જે ખાડામાં ફસાઈ ગયું છે? બહુ સરસ કીધું, નહીં તો હું એમ કહેવાનો હતો, આપણે કહેવતમાં કહેવાતું કે એ જે ખાડો ખોદે તેમાં જ પડે, પણ બહુ સરસ આપે એમ કહ્યું કે માં ફસાઈ ગયું, ને દેટ્સ પરફેક્ટલી રાઈટ. હજી અમેરિકા એ ખાડામાં પૂરેપૂરું પડી નથી ગયું, અટવાયેલું ચોક્કસ છે, ફસાયેલું ચોક્કસ છે. જો અમેરિકા ગ્લોબલ નેરેટિવ બદલવાનો પ્રયત્ન નહીં કરે, એક વાત. બીજી વાત, કોઈ પણ સંજોગે ઈરાન સાથે નિગોશિએશન ટેબલ ઉપર બેસવું જ જોઈએ. એ નહીં બેસે તો, અને નાગરિક ઠિકાના ઉપર જે રીતે ઇઝરાયલ અટેક કરે છે તેનાથી પોતાની જાતને ડિસએસોસિએટ નહીં કરે, અલગ નહીં કરે, તો અમેરિકા માટે આ ખાડામાં જ્યાં ફસાયેલું ને સરકીને નીચે પડી જવું એ હાથવેતની વાત છે. બિલકુલ જયદેવજી, એટલે અત્યારે તો સ્પષ્ટપણે સંકેતો તો એવા જ મળી રહ્યા છે કે અમેરિકાએ જે યુદ્ધની શરૂઆત કરી હતી હવે એમાં અમેરિકા પોતે જ ફસાઈ ગયું છે અને ઈરાન અમેરિકાને હંફાવી રહ્યું છે, સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જયદેવજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અત્યારે પરિસ્થિતિ એવી બની છે કે અમેરિકા અને ઇઝરાયલે ભેગા મળીને ઈરાન પર એટેક કર્યો હતો, પરંતુ ઈરાન એટલી મજબૂતાઈથી લડી રહ્યું છે. ભલે ઈરાનની સાથે માત્ર પ્રોક્સી સંગઠનો છે, પરંતુ એ પ્રોક્સી સંગઠનોના દમ પર પણ ઈરાન એટલું મજબૂતાઈથી લડી રહ્યું છે કે વૈશ્વિક મહાસત્તાને પણ હંફાવી રહ્યું છે. અમેરિકા ઇઝરાયલની સાથે ઘણા બધા દેશો છે, ઓસ્ટ્રેલિયાએ પોતાના ફાઇટર જેટ્સ મોકલ્યા છે, ફ્રાન્સ, બ્રિટનના ફાઇટર જેટ્સ પણ મોકલેલા છે, પરંતુ છતાં પણ ઈરાન ભારે પડી રહ્યું હોય આ દેશો પર તેવું લાગી રહ્યું છે. જોકે હવે આ પરિસ્થિતિ શું ઉદ્ભવવાની છે, આ સર્કલ બાઉન્ડ્રી જે છે યુદ્ધની, એ શું એ બાઉન્ડ્રી ઓછી થશે કે વધશે, એ પણ સવાલ ઉઠી રહ્યો છે. જે નેગોશિએશન ટેબલ પર અમેરિકા ઈરાનને લાવવા માંગે છે, શું ઈરાન પોતાની શરતોને આધીન નેગોશિએશન ટેબલ પર આવશે કે પછી ઈરાન કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, એ પણ એક મોટો સવાલ છે. ઈરાને પોતાની શરતો તો પહેલા મૂકી દીધી છે, હવે સવાલ અમેરિકા પર રહ્યો છે કે અમેરિકા ઈરાનની શરતોને માને છે, નેગોશિએટ કરવા માટે આવે છે કે કેમ, એ જોવું રહ્યું. પડેપડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.